આ ભાઈઓ ને ત્રણ વગર કીધું તોય હું પહેણું એમાં રાજી જ નહીં. રોટલા કરવા ડોસી લાવો ને તે લાંબા દેવા જ નહીં અને કપાત રહેવા પાછા તે હેરતા જ નહીં. આ બીજી ચોથી વખત લાવવું પડે મારે. કોઈ પડી નહીં હોય કોઈ પડી નહીં. આ મોટો ભાઈ પહેણે એમાં કોઈ પડી નહીં અને નાનો થઈ ચો પડ્યો હ. આ નીચે તો ખાટલો બહુ મોટો હ. લાલય એ લાલય આ ભાઈ પરણાઈમાં રાજી નહીં તમે? ઊભું થયું પણ ભાઈ પરણાઈમાં રાજી નહીં? ચાલી પરણો વાળી તમે તો જોવા વાળી તો હેરતા નહીં તમ. અલ્યા એ તો મજાક કરતા હતા ને હેરવાની તો રોહ તમે મજાક નહીં કરતા. આ આઈ ગયા ગોમો એર્યા ગમો આવી ગયા તાણી તમારું પચાણી ફોન આવ્યો હેરતા જ નહીં. અમે હાલ આવ્યો કે અમે ગોમો આવી ગયા હો. ત્યાં બંધ કરજી લે તું મજાક કરતા હશી રે મજાક નહીં કરતા હાચું કહો ગોમો આવી ગયા હી. એટલે એમ કરીને તમને હળિયા ના ચડાવતા હોય રિશેટ નહીં બનતા હું કહ્યું હું હું લે હરી છે બોલું અને હું શું કહું તમે ડોસી મત લાવો મારી જી આ જીઓ ખાટલો લાઈ કેતો નહીં હું મને ખબર તમે રિશે બની જો તારી છે નહીં પણ તો લે હાથું કહું ડોસી લાવો એટલે રિશે બની જવાનું. ના મોટા ભાઈ પર કોણ છે બોલા રિશેટ બળવંદાની ના પાડો કે લાવવાની. લેટ જો હું આવું હળો હેડો હેડો અમે શું લે છે બોલો રિશેટ બળવંદાની ના મારી બેટી ડોસી થતો હોય કોમ કરવું પડે હા. મારી બેટી વળાવતી નહીં ભૂત દારૂ હાથમાં લે વાળી નાખ્યો મારી બેટી શેપટ ને બેપટ ગામ બે જાય વાળવું પડે કંટાળે નાવા તો ડોસી નાહી કંટાળે આ જુઓ આ ભણવાજી વાયા તો કચરો પડે તો વાતો તો કચરો બંધ વાળતા નહીં વાહ એ ડોસી જોજી આ ડોસી તો મારી બેટી દુઃખ આલે દુઃખ હા આને લગ્યો ફોન કરતી નહીં બે ત્રણ કહાની ઓમ કહી દીધી આવવાનું પડવાનો શોખ પૂરો થાય અને પહેણવાનો વાળગામ પડે તો ભાઈને જોવા આવે એને નહીં પડી હો. એટલે એ ત્રણ વખત ત્રણ તો જાય મન પણ સાચી વાત છે વાત સાચી મને લઈને હેડાય હો વાત સાચી ખોટી મને નહીં ખબર રાજી જ નહીં યાર ભાઈ પરણાઈમાં. એટલે આ પણ હું શું કહું એટલે આ પણવા મજા નહીં માતાના ડોશી એટલે તો દુઃખ તમે રીશે બળી દો એમ કહો કે હું ડોસી લાવું એટલે તાણી એટલે એ લાલય એટલે ઓના પણવાનો હરક ચડ્યો હોય ચેવીથી પૈણા લઈને જહાવાના ચિયો ગોમમાં વાતો કરી જા ઘણા ઢોડું પૈણાયો શરમ મને એવી આવે ને તો પેલા મહેમાન જોવા આવશે ઓહન જોશી કાપડન જોશી બર્થડે બધા ડોહા ભેગા થયો એટલે હું શું કહું મેં મને ચિયા ફેલ સકરી શીખ્યું કે કોઈને ત્યાં ડોહા જોવા આવી એટલે આજ કદાચ જવાન્યા પૈણા બટા મારા બેટા ડોહા પૈણાવાના મત તો આવતા શરમ આ હું તો એટલો નહીં જોયા મને 3 વખત કઈ ગયા પણ ચીવીથી જવું મને ઘેર લેવા આવ્યા હા ઓહો એટલે આપણે તમારું વખત જો ને એકવાર તો મમ્મી ના તો મને તો શરમ આવે મહેમાન ના પહાણ શેડું બંધ કરી દીધું રાખજો એ બધું માર ના જો માર પહેરવું જ છે હેડજો બરાબર એટલે આબરૂ કટાવશે કોમમાં આબરૂ કટાવશે લે આવો કહો હેડજો બરાબર હેડો માર પહેરવું જ છે બરાબર. ના મારે પેલો હરક આ પગલો ગોમો આઈ જાય. લા ગટુ યાર દવા દો પેલા હું શું કહું ના નહીં આ દેવું માર પહેરવું જ છે. ઓલે હેડો કે બરાબર ભાઈ પરણાઈમાં રાજી જ નહીં તમે એમ કહો મને. નહીં આવતા હવે તો સર હેડો અને ચેતો હરો કોઈ ભાઈનો તો ડીજે ચો નાખતો હોય મોમ ચો નાખતા હોય આટલી બરો ઉંમર બરો ડીજે બંધ કર્યું ખબર નહીં તો ઢોલ ઉપર નાચશો નહીં તમે. નાખશે તો ખરા પણ ડીજે ની વાત ના કરવાની નકર અમારે કોઈ તમારી ગુડી નહીં એટલું એ કરવાનું ભાઈ ભાઈ કોઈ અમારે કોઈ નહીં કોઈ સમાજ બહાર જવાનું તાઈ ઢોલ લાવરા ચો નાચો લે પણ હું શું કહું ભાઈ પણ લા ગટુ રેવા દો લે આબરૂ જુકા ઘટાડો ગોમો કોક વાતો કરશે મારે તો પહેરવું જ છે. મતલબ આબરૂ કાઢવી જ છે માર આપણું એમાં શું હા ડોસી ના જોવા રોટલા કોણ ઘડિયાળ છે તમે ઘડિયાળ છો આ ડોશી હોય મારે મને ખબર મારે કેટલું દુઃખ છે લેટ જો માર લાંબી જ છે તમારા બાજુ દુઃખ. ચાલો અરે અઠીલો નહીં મળે ઓનામાં હુડીએ ચડાઈ જ દે છે તાણી હો હા પેલા ભોલાજી કહી આવીએ હોય તો આવતા હુડીએ ચડાવીએ તો ઓનો પાર આવે હેડ જોડો વાત સાચી પૈણા જ નાખવાય હવે તો ભલે મહેમાન તમારો રોડ નવાઈ નો બાણ રચ્યું છે તેલ આગળથી નાખવું બંધ કરી દીધું અમારે ઓછીથી ઘરતો આવવું પડ્યું અલ્યા રોડ બના એટલે તમને હેઠ એટલે હેઠ તો લેવો આવ્યો અને આપણે જોવા જઈએ વ્યવસ્થિત છે ને ભાવ અલ્યા એ ડોહા બાબતે તો હું બધી રીતે બંધો બોલો તમે કોની તમારી જવાબદારી ને કમાતી જે બની છે ને પાછી એકદમ સીધી છે ભાઈ અલ્યા એ ડોહો એટલો વ્યવસ્થિત માણસ છે ને તો કોઈ વ્યસન કરતો નહીં નહીં દારૂ નહીં આને મસાલા બચારા કોઈ ગુટકા નોમે નહીં મારા જો
તમે આ એ વાતની કોઈ ધાડ આપી ના જોવે. અલ્યા એ વાતની તમારે મારા પાસે ગાળ આવી તો આપણને વિચાર લેજો કે આ મોત કમ્પ્લીટ નહીં બસ. આવો અને કીધું રાડા છે હું પહેલા તમને પકડ્યો. હા તમે તાર અડધી રાતે મને ફોન કરજો હા. હું ઉભો થઈ જાય. કેટલા ઘર ચાલવાનું? હા એવું વાત છે. અલ્યા છે નહીં હા એટલે આ ઓન આટલી ઉંમર પરણાવજો હા તો આપડે આબરૂ શું રે આબરૂ આવી રે. એટલે ગામમાં તો હોવા ભલે જે કે હોય કોઈ તો આપણે હાલ ઓમ પરણાવશો તો ગામમાં વસ્તી વાતો જે કરશે કે ચાર ભાઈઓ થઈને ઓન પરણા ગમે તે કઈ પરણાયા આ રહ્યો તો અમારો ભાઈ, આ રહ્યો ખરો. વસ્તી લે આબરૂ તો આ ઘરું ઢોળ ડોહું પડવા લઈને જોઈ એટલે કોઈ ના થાય દેખાડા મેં જતી છે આબરૂ એટલે મારે તો આયો હમો પડેલો હોય આ માં ભાઈ, આ રહ્યો જ માં ભાઈ હે. આ રહ્યો જ. એટલે ફૂલાય આ તમે પરણાવા નહીં ને એટલે એમ કહી ઓહો, આ તો રીછે પડી જાય ઘણા. નીચે નહીં પડતા હું તો કેવા રીછે પડી બા જબ્બર રીછે પડ્યા રે. ના મારો બેટો 12મું વરહ કે રીશે બળી અલ્યા લાઈન ટપકી ના થાય ને કે 12માં ખર્ચો આવશે એટલે હું શું કહું ના હોય તો રેવા દો 12મું શું કહું વરહ 12મું મારો વાળું તમારે. ગોઠતો જ નહીં, પૈણાય જ રાજી છો પરણાવો પડી ગયા પરણાવા જ પડશે ગીતાની મહેમાન આવે તો મહેમાન તો ઢેકાણામાં આવે ને મને લાગે મજા કરી છે લાગી મહેમાન આવી ને એટલે આપડે મૂકી પણ કરવાનું ફૂલાય મહેમાન હાથ ચૂકવા આવ્યો. લે ઉભા થો મહેમાન લે ઉભા થો લે મહેમાન લઈ હા મહેમાન આવ મહેમાન આવ મહેમાન આવો આવો મહેમાન મહેમાન આવો આવો મહેમાન અલ્યા શોભાજી અલ્યા તમે કેવા ન તાલી પૈણાવાની આ કેવી પૈણાવો પરણાય દઉં આપડે તો ઓળખાણ જેવી તેવી હા અરે ઓળખણ જેવી તેવી પણ મારે તો આપના ટકા થઈ જાય કે ઘણા ઢોડું પૈણાયો લે બિચારા કેટલું સારું થતું હતું તમે બોલવામાં તો બોલતા ના ને કેટલા રીતે પાણી બતાવ હાલ બોલાવું હા. હા હા કા તે આમાં કોઈ તકલીફ તો ના પડે હું શું કરે હગા આમાં તો શું તકલીફ ના પડે અલ્યા ડોશી તો પૈણાવો આટલી ઉંમરમાં અરે કેમ પરણાવે છે તમને ખબર હે? હા ઘેડે જતા વાળના બાળના જના તેના ઝઘડા લાલાય કરે. એટલે એવું અફરો દેવા પડતા એટલે આ રા ડોશી હ એટલે વાડના બાળના ઝઘડા કરે તો ઓય પદ ઠંડી ભેળા રહેવા દે હારી બોલતા ના મહેમાન થી ગમે તે ગયા કે મહેમાન તમે ક્યારે પોત ભાઈ છે ચાર ભાઈ જ છો તે એક બે ત્રણ ચાર બોલે તમે કીધું નહીં કોઈને મારા લગન છે તે હું કહું ગટુએ કીધું નહીં કીધું ગટું પૂછો ગટુ આમાં હું આવ્યો ઠેખાડો આવ્યો કે મહેમાન મજામાં છો ને ચાલે અરે તમે દોઢા પડી પડી વાતો કરી. એટલે આ બાપા શરમાણા હે આવડો મોટો ઘણો ઢોળ ડોહો પૈણાવે પછી શરમ ના આવતા શું થાય એટલે ભલી કરો એ, મેં વાપરી જાય એમ. હા મહેમાન હા આ મહેમાન જમીન વધારવા આવી શીખ્યું છે આવા થઈ જાય. એ મહેમાન હે ને ઘેર ખાતા નહીં હા. ઓય અમારી દુકાન હે ને હા. એ કાં પડકો આવી કટ્ટમ કટ્ટા એરા ખાઈ ખાઈ પાતળા આપડ થઈ જાય હું શું કહું ભાઈ મમ્મા આ તો લે તમારે પૈણવાનું છે કે નહીં પૈણવાનું પહેરવાનું પૈણવાનું પેલા ફોને તમે નહીં કીધું અમારે પેલા ઝઘડો છેલ્લો એને નહીં આવી હમણાં. ઝઘડા વાળી પૈણવાન ટેમે લાકડી ને આડો ઉભો રહ્યા તો ચિયો ગોમનો કોઈ નહીં આવે ઓવા લાંબા પછી બોલાતા આવો મહેમાન તો કહેતા ખબર પડે નહીં પડતી પણ નહીં આવી તો નહીં આવી તો ભાઈ નહીં આવી તમે કહેતા છો પણ તમે હાલ ચલા દો કરો લે. કોઈ નહીં પેલા બોલો જી આગા પાછા ત્યાં છે તો બોલાય જાય હું કોઈ કહેતા મહેમાન આવી જાય તમારે કઈ ના રાખવું પડે બધું મેં કીધેલું છે પણ આ તો વળી આગા પાછા થયા હોય હા તે મહેમાન ડોહો થોડા ચાટુક લાગી મને એવું લાગે. ચંગા મંગા ખા કરી ચંગા મંગા ચંગા પોચી મંગા પોચી હા નહીં તો શું કરી રોટલી બનાવ તો જોર આવે આ તે યુવાના જેવું જ છે. આ બોલાય બોલાય એ બોલાય બોલાય ઓલ્યા લેડો કી માં ઘેર શું લેવા એટલે મહેમાન આયા. એ મહેમાન હું શું કરું તમારા ઘેર આવ્યો તો મને જોવા આયા એટલે આટલા ઉંમરમાં તને ક્યો પહેરાવા તમ હજી તો જમન તો હું આ ઉંમર પછી મોહને જવાનો ટાઈમ થઈ ગયો તારો હવે તો કેમ મોહન જાય હું આ 2-3 વાર ગાંઠશો તમે પણ તે મહેમાન આયા લેડો ના નહીં આવું જા લેડો કી તું મને કેવું બોલી ખબર હમણાં ઝઘડો કઈ ના આવી ગઈ કે આપણે બે ભાઈ કોઈ નહીં રિશ્તો વિશ્તો કોઈ નહીં ના
તું મારા અવસરમાં ના આવજે, હું તારા અવસરમાં ના આવું. હું તો નહીં આવવાનો કદી. જીવો આવા હું એ જોવું ભૂલ થઈ ગઈ મારી લેડો કે નહીં આ બધા અરે હેડો કે બોલાય નહીં હું નહીં આવવાનો. તો આગુ પાછું જા મારું ઓકે જાતું તે તારા ઠૂઠામ ગાળો હો ઠૂઠામ જવાનો ટાઈમ થયો. હવે આગળ પહેરવું તો વાંધો કી ઓ દેખાવા કર હું નહીં આવું. હેડો કે દેખાવા કર ભાઈ તું વાત આવવાનો કોઈ રિશ્તો જ નહીં. ઓહો મારા બેટો જો કે આ ભૂલાઈ કરી રહ્યો. ઓહો ઘણા ગણપણમાં પાણી ચડ્યું હોન. ના ના નીકળવાનું કરો નીકળવાનું અમદાવાદ દેજો. હવે તમારે મારે બધું કેવું થયું ખબર આવું બધું અમારે ટીચર બીજે બંધ કરે છે શું હા પરિણામ ખર્ચો ઓછો થવા પાછો. હા એ વાત સાંભળી હતી હા પણ એ સારું હવસી ઓછા થઈ ગયા ને. આમાં તો કોઈ કશું ફોલ ફોલ વગર નહીં ચૂપચાપ આપો અને ચૂપચાપ ડોસી લઈને દે. વરઘોડું કરજો એમ તો નહીં બેઠા ભાઈઓ સમાજ બાર વરઘોડું નીચે નહીં કહેતો વરઘોડું ગોળી પર તો કરવું પડશે ગોળી ઉપર. ગોળ પર કરજો ચાલજે. લેપન ગોમમાં આપ્યું તો આ કી આપણે હાથ તો પૈણા લઈને જા ગોળી બોળી કોઈ લાવી નહીં હેડ તો લઈને જા ના પડે હા? એવી રીતે પરિણામ હેડ તો લઈને જા હેડ તો તમારે તો ધૂમધામ કરવાની હું શું કહું? ધૂમધામ થાય બા ગોળી બોળી બોલાવી પડશે ઓવો ઓવો ધૂમધામ ધૂમધામ બાલાજી હા નહીં મોટા ભૂલો છે કોઈ તો નહીં આપવું આપણે બેન ઝઘડો થયેલો કે આપણે બેન સંબંધ પૂરો થઈ ગયેલો પણ તમે બોલવા ભોન રાખતા નહીં પૂછ્યું ના પૂછ્યું આપણા ભોલે ના પાડી યાર બોલવા ભોન રાખતા નહીં બોલા જ્યાં તે નહીં આયા એવું વખતે કોણ કરો અમે હાલ બોનું કાઢીને બે જણા નીકળીએ અમે મને લાવટ બતાવ આમ પાંડ્યો મહેમાન મહેમાન હાલ જમીનમાં હું હવાલે કર્યું અમે ઘઉંને લાડુ ને એવું. અમે ચાનું થોડું આયોજન કરીએ બે જણા જો હા રે જોઈ લ્યો. તો કેવું ના પણ મોજ વ્યવસ્થિત. આમાં ફઈને રાખી તો સારું ને હાઈથી ફૂંકાઈ જાય ભાઈ એવાથી. અરે એમ તો આ તો ખાલી દેખાતા નહીં નકમ તો તાકાત તો કેટલી ખબર હે? પાછા લાલય અમારે પેલો આપણા મોનચીક ની મોની તો આપણે મોની આપણા પર હુઈ રહી હોય તો આપણે રાગે પડી રહ પણ તાર શેલા શરમ નહીં આવતી હોય મરવાની ઉંમરે ઘોડે ચડવાની વાતો કરી અને હવે આપણા ગામમાં તો આવું ને આવું રે અને પેલા ચે નહીં હજી તો વળઘોડું કરવાની વાત કરી. એ ચેન્જ ચડાવવા એવું લાગે ઓહો. લા બોલાય બોલાય લે હા સાથે ડોશી તમ તુલામાં ફૂંકો માર માર કરો હો અલ્યા ડોશી નથી તો કર ઉપર. હા એટલે હું મજાક કરો એ મજાક મત કરો હું શું કહું હા લે તમે આયા ના જોગણ લે ગટુ બોલાવા હતા તમે આયા ના અલ્યા હવે એની ઉંમર છે અલ્યા પહેરવાની વાલા અલ્યા, તમે હું શું યાર કહું? શું છે? ના, અલ્યા, ચલો. આમ તો આવો શું છે પણ વાત તો એનથી બનતું જ નહીં તમને ખબર ને ઠેરથી? એટલે અમારે કહી દઈએ તમે રાત કરે નહીં પડવું પણ મારો પેલો મોન તો નહીં અને હવે મહેમાન આવીને બેઠા છે, શું કેવું મારા અલ્યા ભાઈ મારા હું લેવા દે મહેમાન આવ્યા. અડલ્યા કેટલી વાર કરશો ફુલાજી તમે તમે આયા નહીં મને ફુલાજીએ મેકલ્યો અલ્યા હું નહીં આવવાનું જો તમે નહીં આવો ફુલાજી મતલબ નહીં આવું જો. મારી વાત સાંભળો. તમે નહીં આવો નહીં આવો. પહેરાવાના છે ફુલાજી મારી વાત સાંભળો. અલ્યા, એ ઉંમર હવે ભૂલમાં જવાની છે. પહેરાવા પડશે એટલે હું શું કહું એટલે આ મહેમાન આગળ આબરૂ જા કે આયા ગોવા માંથી હકુ જોવા જતા ને મારા બેટા ભાઈ ભાઈ લડીને બોલતા પણ નહીં શરમ નહીં આવતી હોય કે આટલી ઉંમરમાં હું ભૂલમાં જવાની જગ્યાએ ફૂડીએ તળું હું હવે શું કેવું અમારે એ ગાડી આવે પણ શું કરવાનું? સુરી આવો હાડો. ઈવન એકલો પહેરાવા નહીં એટલા આપણા પહેરાવા પડશે ઈવન ચાર ભાઈઓ ભેળા હવે થઈ જે ઈવન એ આદરી હોય આદરી પૂરું કરીએ હું તો કોવા હેડો હંપે મળી જાય જે થઈ ગયું માર થઈ નહીં ગયું. આવું. એટલે અમારે તો મોન રાખો ઈવન ના રાખો કોઈ ના હવે તમારે મને નાખું પણ હું છૂટો બેસજો. હા હા વધો રહી ઓ, ના બાપુ. ના એવું મારી વાત તો સાંભળો. આવું. હવે મારે તો મને તો નહીં ગમતું ના ના બધું. ઝઘડા કરો બંધ અને હવે ભાઈના ધૂમધામથી પહેણાવો અલ્યા, પણ હેડો શું પહેરાવો? ના હવે ભાગ આલવો પડશે અરે જમીનમાં. આદરી હોય તો પૂરું કરવું હેડો અલ્યા, ભાગ આલવો પડશે તમે. ચાલવો પડશે કે પૈસા આવો. પહેલો હશે તો એ ભાગ માગશે. અલ્યા, જો પૈસા આપણો નહીં આલો ભાગ. અને હવે આદરી હોય ને તો એનું પૂરું કરવું હેડો ધૂમધામથી પહેણાવો પછી હું છૂટો બેસજો. અરે હંપે મળી બેહું કેટલા છે પેલા રાડો પડે ને એવું લાગે મને. ના ના કશું નહીં હો. કોણ તો રાત કેવો ખબર હે? ઘડી થઈને ચા મેલા જવાનું ઘડી થઈને પોણી લેવા હા યાર તો થોડી તકલીફ હતી પગે એટલે અમે થોડી પગે તકલીફ હતી એટલે બેઠા હતા ઘેર કોઈ બીમાર રાખશું ના ના થોડી પગે બીમાર હતા હો તકલીફ થઈ જતી ચોખત તાકીને હેડી. હાલે મહેમાન આ જો અમારે તો આવો ભાઈનો હમ કર અને હવે તને હગું આવ્યું તો અમારે તો કળે ને તળે મારા ભાઈને પૈણા બહુ બીજું શું તને હવે કહો
પછી ભયંકર રાખતું છે ને હું. અરે રાગ એટલે આ ઓમ. કેવો રાત છે જોઈ લો. આ જુઓ ખાલી હટ લઈને આઈ જા કે ના આઈ જા અમાર તો પેલું અરે એમ તમે હસ્યા તે અરે આ તમારો જે મહેમાન જોવા આવ્યા ને અમે હા જો ને થોડું ખવડાવ વ્યવસ્થિત ખવડાવજો હા કેમ કે હું જોવું ને મને મારા ફઈ જેવું યાદ અમારા ફઈએ વાત છે પા તંગા મંગા લેટવો જ નહીં એ વાત છે બેવાનું સારું મેચિંગ આવ્યું હે એટલે હવે હું શું કહું છું હા હવે તમે રહ્યા ને હા તમારે અંદર પૂછપરછ કરવી હોય તો કરી લેજો અને તારીખ સેટિંગ કરી અને તમે તારે મને ફોન કરજો ને પછી તમારે જોન લઈને આવતા રહેજો એટલે અમને 4-5 દાડા વહેલા જોન કરજો એટલે અમારે શું સગવડમાં જતા ફાવે તો અમારે તો એવું તાણ તો ગમે તે જેવી ડોશી છે ચાલશે અમારે તો કોઈ કંઈ જોવા આપવું નહીં તો કશું કોઈ ના રાધા ગમે રોણી ગમે તે ડોશી ચાલશે ને ચાલશે દોડશે બસ. ઝઘડા તો નહીં કરવાનું હોય. ઝઘડા તો નહીં કરે પણ એ તો તમારા હાથ છે બને અમે તો આને છૂટા થઈ એ તો ગયા પછી હવે જીમ કરું કરી લાઈન આપણે ભૂલે પા વાર વિચારજો બા ઝઘડા ના કરો હોય. નહીં કરે હું બેઠો મને ચો પૂછો ઝઘડા કરો મને ના પૂછાય આવું પણ મહેમાન કહેતા નતા હમણાં. હું શું કહું તારે મહેમાન તો હવે તારે ના હોય તો રોટલા ખાઈ આમ પછી હેડો ના રોટલા ખાવામાં નહીં રહીએ હા તો આમ મોડું થાય હા હા અને ખેતરમાં ઘણું કામ ચાલતું હોય. અરે વાલાજી હું જાઉં યાર મારે કોણ છે દેવા દેવા ભાઈ નહીં યાર મોડ થાય બેહો મારે. બેહો બોલાય બેહો લે વોન સમજાય દો લે તમે દેવા જીવન તો મારા ઝઘડા કરે ધગા નહીં કરતા એ આગળ જેવો હા બે ભાઈ રાગ હું કહું ભાઈ ભાઈ મારા બેટા બોલવા દોસ્તા કોઈ બોલતા હોય ઓહો. એવી રીતે બીજું કોઈ ના હા તો હોય એવું બધું તો આપણો પરિચય બેઠા જ તાણી એ તો આપણે જગ્યા જગ્યા નહીં. આપણા જગ્યા ને એટલે હું શું કહું મહેમાન હા તો મહેમાન હા તમે ના હોય તો રોટલા બોટલા ખાઈને તો કહું ખાવાને રહ્યું અમારે તો હજુ રાયડો ને ઘઉંનું બધું season આવી ગયું છે. હા, એ વાત સાચી તમે ભાઈ. જઈએ હવે રોટલા તમારે ખાવાના જ છે કે. મહેમાન હા. મહેમાન હું શું કહું હા. મુરત ગઢા કઈ આવા મૂળો ગઢાવા તમે છે ને હા 25 તારીખે આવી જજો મુરત ગઢા ડાયરેક્ટ જોન લઈને તમે ના જોન લઈને તો તમે 28 તારીખે આવજો કેમ કે અમારે હાલ બધું કોમકાજ છે બધું રાયડો બાયડા તો મહેમાન પડ્યા હું શું કહું હા. હવે આટલી ઉંમરે મુરત મુરત ગઢાવા આવશો ને હા. તો હારા નહીં લાગે ડાયરેક્ટ 28 તારીખે જોન જ રાખો કે એવું કરજો. હા, જીએ. 28 તારીખે ડાયરેક્ટ આવજો લઈ. જોન લઈને એવું. કોકી મુરત કટાજી ખોટું યાર મુહૂર્ત ઘટાવા નહીં જાઉં. મન થોકી હું શું કહું હા ખોટા મુરત ના હોય ડખા કરવા ના કરતી છોકરો હોય ધમો ધોધ તો સારો લાગે મુરત હોતો હોય છે. ખર્ચો થાય ને હા એટલે હું શું કહું ના હોય તો ડાયરેક્ટ 28 તારીખે મેં જોન લઈને આવતા રહે. હા હા ડોશી બોશીનો ફોટો તો બતાવો. હા ડોશી હવે ડોશી હું તમને કીધું તો યાર, ખરા. ભાઈ જો ભાઈ બેટી અમે ઉભેડી દીધા તારે ના પાછે તો વળી આપણું હા જે છે બરાબર હું શું કહું હા. તો તાણે 28 તારીખે અમે સીધા જોન લઈને આવતા રહ્યા બરાબર તો તમે ત્યાં જોન લઈને આવતા રહેજો. લો હવે શું કરું રોટલા બોટલા ખાવા તો તમે બનાવો ના ના અમે જઈએ અમારા તમે મહેમાન. હા હું શું કહું હવે પાકું ને મહેમાન શું હા, કેવું પાકું, મને તો ગમ્યું. તમને ગમ્યું ને? મને તો ગમેલું જ છે અમારે ભાઈ રાધા ગમે રોણી લો તા મહેમાન આવજો અરે લો મહેમાન હા લો તા આવજો હો. હા આવજો મહેમાન એ તો અમે મોરવાઈને પછી જઈએ છીએ ફોન કરી દે હા, વાંધો નહીં. હું હમણાં એવો જ રાતે મળું. હા તમે જઈને પછી મેલીને આવો મહેમાન હા હું શું કહું લે ખવડાવજો. હા, અમારે મહેમાનને ખવડાવજો. ડબ્બે ડબ્બે પેટા જા કરે એ અમારે લે ના આવજો મહેમાન હું શું કહું હવે આર્યો હોવાની આદરી હો હા. તો આપણે હવે આર્યું કરવું હો પૂરું એટલે હા ને હવે આજથી તૈયારી કરી નાખો 28 તારીખના વધારે દાડા 4 એટલે આજથી હે ને ના હોય ને તો કળે ને ધડે આપણા ભાઈને પહેરાવે. હા મારું ટકુબા કોમેડી હા